જેતપુર તકિયા પાછળ પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ. વિકાસ પેક પ્લાસ્ટિક નામના કારખાનામાં આગ લાગી. પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા નગરપાલિકાના ફાયર ઘટના સ્થળ પહોંચ્યા. નગરપાલિકાના 2 ફાયરો ઘટના સ્થળ પહોંચ્યા પણ પ્રેશરનો હોય નગરપાલિકાની બેદરકારી આવી સામે. પ્લાસ્ટિકના કારખાનામાં ઉપરના ભાગમાં લાગી હતી આગ. આગ લાગવાને કારણે પ્લાસ્ટિકનું મટીરીયલ બળી ખાખ. પ્લાસ્ટિકમાં આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. નગરપાલિકાના પ્રથમ ફાયર ઘટના સ્થળ પહોંચ્યું પરંતુ કામ ન કર્યું. બીજું, ફાયર પહોંચતા પ્રેશર બંધ હોય આગ ઉપર મહામુસીબત. આગ કાબૂમાં લીધી. આગ લાગવાને કારણે પ્લાસ્ટિકના કારખાનેદારને લાખોનું નુકસાનનો અંદાજ. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. નગરપાલિકાની ઘોર બેદરકારી આમાં અમને દેખાય છે. મારા કારખાને આગ લાગી, ટાઈમ ટુ ટાઈમ ફોન થઈ ગયો છે, ગાડી બી આવી છે. જે ટાઈમિંગ લાગે ગાડીનો એ ઓકે, પણ અહીંયા ગાડી પહોંચી ગયા પછી 20 થી 25 મિનિટ સુધી એમાંથી પાણી ચાલુ નથી થયું, પ્રેશર નથી આવતું. અમારો આખો સ્ટાફ બધા અમારા બાટલા ખાલી થઈ ગયા છે. બાજુના કારખાનાવાળાના બી ખાલી થઈ ગયા છે. બાજુના કારખાનામાંથી લાઇટ સપ્લાય ચાલુ કરીને પાણી પહોંચી ગયું છે. પતરા ખોલવાળા ભાઈ આવી ગયા છે. અમારો સ્ટાફ બધા પતરા તોડી અને પાણી નાખી અને આગ ઓલવવાનું કામ કરે છે. અને અત્યારે મને આ ફાયર બ્રિગેડમાં 3 જણનો સ્ટાફ છે એવું કહે છે. અને એમાંથી એવું કહે છે કે તમારી ગન તમે લોકો અડો તો તમારી પાસે સ્ટાફ પૂરો હોય તો અમારે એ કરવાનું જ ક્યાં આવે. અને વાક એ લોકોનો છે અને પ્રેશર અમારી ઉપર બનાવે છે. બીજી ગાડીમાં પણ ટાઈમે પ્રેશર ચાલુ નથી થયું, પતરા અને એમાં તો પાણી જ નથી. બીજી ગાડીમાં તો ખાલી ગાડી એવી છે. અત્યારે જે કાંઈ બી શોર્ટ સર્કિટ થઈ છે એના કારણે થઈ અમે જોશું હજી. પણ અત્યારે ઘોર બેદરકારી નગરપાલિકા. આ જેતપુર જેવડા યુનિટમાં આવડો મોટો બિઝનેસ છે અને 2 લાઈબંબા 3 માણસો, અને તોય તમારી પાસે પ્રોપર ગાડીમાં પાણી નથી તો તમે કરો છો શું? અને પાછો બ્લેમ અમારી ઉપર કરો છો તમે કે ભાઈ તમે ગન પકડીને ઊભા છો. અને અત્યારે અમારા તમે જ્યાં જુઓ બધું બતાવો, તમે બધે જ અમારો સ્ટાફ જ છે મોસ્ટ ઓફ. અમે જાનના જોખમે અમારા માણસો બી પ્રોપરલી બધા પહોંચી ગયા ટાઈમ ટુ ટાઈમ. આઉટસાઇડથી પતરા ખોલવાળા બોલાવ્યા એ બી ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. બાકી આ લોકોથી હજી પ્રેશર પ્રોપર એક ગાડીમાંથી બનતું નથી.